હેલો મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક સાથે WH ક્વેશ્ચન્સ. આગળના વિડીયોમાં તમે વુ અને વોટ વિશે અભ્યાસ કર્યો, તો હવે આપણે નવા જ WH ક્વેશ્ચન્સ એટલે નંબર 3 વેન વિશે અભ્યાસ કરીશું. તો વેનનું ગુજરાતી થાય મિત્રો વેન એટલે ક્યારે. તો વેન કેવી રીતે વપરાય એનો ઉપયોગ આપણે બોર્ડ ઉપર મિત્રો લખેલો છે, તમે જોઈ શકો છો. વેન એટલે ક્યારે, સમય જાણવા માટે હંમેશા તેનો ઉપયોગ થાય છે. તો અહીંયા બોર્ડ ઉપર મિત્રો તમે જોઈ શકો છો, મેં વાક્યો લખેલા છે. તમે જુઓ, પ્રથમ વાક્ય છે કે વેન ડુ યુ સ્લીપ, તમે ક્યારે ઊંઘો છો અથવા તમે ક્યારે સૂવો છો. તમારા સૂવાનો સમય કયો એવું પૂછવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા તમે જુઓ, વેન ડુ યુ સ્લીપ, તમે ક્યારે ઊંઘો છો. હંમેશા WH ક્વેશ્ચન્સમાં વાક્યના અંતે પ્રશ્ન વાક્ય આવે છે. તો આ વાક્ય એવું કહેવા માંગે છે કે વેન ડુ યુ સ્લીપ, તમે ક્યારે ઊંઘો છો. તો એનો જવાબ આપણે આ રીતે મિત્રો લખી શકીએ કે આઈ સ્લીપ એટ 10 o'clock. એ વાક્ય હવે જે થશે એ વિધાન વાક્ય થશે. તો આઈ સ્લીપ એટ 10 o'clock, હું 10 વાગે ઊંઘું છું, એવું ગુજરાતી એનું થાય. હવે નંબર 2 મિત્રો તમે જોઈ શકો છો, વેન ડુ યુ ટેક બ્રેકફાસ્ટ, તમે નાસ્તો ક્યારે કરો છો. એટલે નાસ્તાનો સમય પૂછ્યો છે મિત્રો, તો આપણે જવાબ એનો એવો આપી શકીએ છીએ કે આઈ ટેક માય બ્રેકફાસ્ટ, જે સમયે બ્રેકફાસ્ટ કરતા હોય એ લખી શકીએ છીએ. આઈ ટેક માય બ્રેકફાસ્ટ એટ 7 AM, એટલે સવારે 7 વાગે હું નાસ્તો કરું છું. સમય દર્શાવવા માટે બાળ મિત્રો ખાસ યાદ રાખજો. વેન ડઝ ધ ટ્રેન અરાઈવ, ગાડી ક્યારે આવે છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો એની અંદર મિત્રો લખી શકીએ, કર્તા કયું છે ખાસ જોવાનું. ધ ટ્રેન, ઉપરના વાક્યમાં કર્તા યુ પછી એનો જવાબ આપણે આઈ તરીકે આપવાનો. અહીંયા કર્તા તરીકે ધ ટ્રેન લખેલું છે, તો આપણે લખવાનું છે કે ધ ટ્રેન, જે સમય આવતી હોય, ધ ટ્રેન અરાઇવ્સ એટ 9 AM. તો ટ્રેન સવારે 9 વાગે આવે છે. મિત્રો તમે જોઈ શકો છો વાક્યની અંદર જે વાક્ય લખ્યું છે એનું લાસ્ટમાં તમે જુઓ તો પૂર્ણ વિરામ આવે છે, કારણ કે પ્રશ્નાચિહ્ન દૂર થાય છે. એના પછી વાક્ય લખ્યું છે વેન ડઝ હી કમ, તે ક્યારે આવે છે. તો એમાં પણ કરતા હી છે, તો આપણે હીથી વાક્ય બનાવીશું. હી કમ્સ, મિત્રો યાદ રાખજો સાદો વર્તમાનકાળ છે, એટલે અહીંયાથી ડજ નીકળે તો કમ પછી એસ લાગી જાય છે. હી કમ્સ પછી તમારે સમય લખવાનો છે. હી કમ્સ એટ 6 PM, તે સાંજે 6 વાગે આવશે. દરેક વાક્યની અંદર તમે જુઓ, જવાબ આપો એ બધા જ વાક્યો વિધાન વાક્યો બની ગયા છે. તો આ રીતે સમય દર્શાવવા માટે હંમેશા વેનનો ઉપયોગ થાય છે. તો બાળ મિત્રો લગભગ તમને ખબર પડી ગઈ હશે કે વેનનો ઉપયોગ સમય જાણવા માટે થાય છે. હવે બીજા થોડાક વાક્યો આપણે આગળ લઈએ, બરાબર, અને આગળ પણ નવા વાક્યો લઈએ તો તમને ખબર પડે કે વેનનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો ચાલો મિત્રો હવે વેનના થોડાક બીજા વાક્યો સમજીએ. તો વેનના બીજા વાક્યો બોર્ડ પર આપણે લખેલા છે. અહીંયા આગળ જે વાક્યો 3-4 શીખ્યા એવા બીજા 3-4 વાક્યો લીધા છે, જેથી તમને ખબર પડી જાય કે વેનનો ઉપયોગ કેવી રીતે થાય છે. અહીંયા તમે જુઓ, વેન ડુ ધે કમ, તેઓ ક્યારે આવશે. સમય જ દર્શાવાયો છે. વેન ડુ ધે કમ, તેઓ ક્યારે આવશે. એનો જવાબ આપણે પછીથી લખીએ. નંબર 2, વેન ડઝ રેખા ટેક અ ડિનર, રેખા ક્યારે સાંજનું ભોજન અથવા ડિનર લેશે એની વાત કરી છે, સમય દર્શાવ્યો છે. વેન ડીડ હી ગો, આ વાક્યની અંદર મિત્રો સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના WH પ્રશ્નાર્થ વાક્ય રચના કહી શકાય. અહીંયા ડીડ આવી, તમે
ગ્રામરના ટોપિકમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શીખી ગયા છો કે અહીંયા ડીડ છે તો મૂળ ક્રિયાપદ આવે, એ પણ સાથે સાથે યાદ રાખવાનું છે. પછી જેવો તમે જવાબ આપશો એટલે મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જશે. એ રીતે વેન ડીડ ધ કિંગ રીચ, રાજા ક્યારે પહોંચ્યા. ત્યારે વાક્યોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે સમય દર્શાવવામાં આવ્યો છે. તે લગભગ તમને હવે બાળ મિત્રો ખબર પડી ગઈ હશે, કારણ કે આ જે વાક્ય મેં લખ્યો સાદા, એ ધોરણ 5 થી 8 સુધી ભણતા બાળકો માટે ખાસ ઉપયોગી છે. એટલે તમે આ વાક્યો ખાસ જાણજો, તો 5મામાં હોય તો 6ઠ્ઠામાં કામ આવશે, ધોરણ 6માં અભ્યાસ કરતા હોય તો ધોરણ 7ની અંદર કામ આવશે. એટલે તમે ખાસ ધ્યાનપૂર્વક વાંચજો અને આ મેં જે બોર્ડ વર્ક કરીને પોતાના નોટબુકની અંદર નોંધ કરી લેજો. તો જોઈએ પ્રથમ વાક્ય, વેન ડુ ધે કમ, તે ક્યારે આવે છે. તો આપણે જવાબ આપી શકીએ, કરતા અહીંયા ધે છે તો ધે કમ એટ કોઈ પણ સમય દર્શાવીએ 7 AM, તે સવારે 7 વાગે આવે છે. બીજું વાક્ય, વેન ડઝ રેખા ટેક ડિનર, સાદો વર્તમાનકાળ દર્શાવાયેલો છે. કર્તા તરીકે અહીંયા મિત્રો રેખા છે, તો રેખાને આપણે કર્તા તરીકે લેવાના છે. રેખા ટેક છે એનું મિત્રો થઈ જશે ટેક્સ, કારણ કે ડઝ નીકળી જાય એટલે ડઝની જગ્યાએ એસ લાગી જાય છે. તો રેખા ટેક્સ ડિનર, મિત્રો તમે જોઈ શકો છો એટ નાઇટ. રેખા ડિનર એ રાત્રે લે છે. વેન ડીડ હી ગો, તે ક્યારે ગયા અથવા ગયો. તો કર્તા તરીકે અહીંયા મિત્રો જો હી છે તો હી, આ મૂળ ક્રિયાપદ છે એનું ભૂતકાળનું થઈ જશે હી વેન્ટ. તે ક્યારે ગયો તો હી વેન્ટ એટ 9 AM. 9 AM એટલે 9 વાગે તે ગયો એવું વાક્ય થાય. મિત્રો તમે બોર્ડની અંદર ખાસ નજર રાખજો કે કઈ રીતે વાક્યનો ફેરફાર થાય છે. અહીંયા સાદો ભૂતકાળ છે એટલે મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અહીંયા વેન્ટ થઈ ગયું. એટલે મૂળ ક્રિયાપદમાંથી ભૂતકાળના રૂપમાં એ ફેરવાઈ જાય છે. વેન ડીડ ધ કિંગ રીચ, રાજા ક્યારે પહોંચ્યા. તો અહીંયા કર્તા તરીકે ધ કિંગ છે મિત્રો, તો ધ કિંગ અહીંયા રીચનું મિત્રો અહીંયા જે રીચ લખ્યું છે રીચનું રીચડ થઈ જશે ભૂતકાળનું રૂપ. રીચડ, ધ કિંગ રીચડ એટ નાઇટ, રાત્રે પહોંચ્યા એવો અર્થ થાય છે. અહીંયા સમય દર્શાવાયો છે મિત્રો, રાતના સમયે, બરાબર છે. અહીંયા 9 વાગ્યાનો સમય દર્શાવાયો છે. આ વાક્યની અંદર પણ એટ નાઇટ સમય દર્શાવાયો છે. અહીંયા પણ 7 વાગ્યાનો સમય. ટૂંકમાં બાળ મિત્રો યાદ રાખજો કે વેનનો ઉપયોગ ફક્ત સમય જાણવા માટે થાય છે. વાક્યમાં તમે જોઈ શકો છો દરેકમાં સમય દર્શાવ્યો છે. વાક્ય WH ક્વેશ્ચન્સ એટલે વેનથી પ્રશ્ન પૂછ્યો છે, તો એનો જવાબ હંમેશા જે આપણે મૂકીએ એ વાક્ય વિધાન વાક્ય બને અને એ વાક્યમાં આપણે સમય દર્શાવીએ છીએ કે ભાઈ કેટલા વાગે અથવા ક્યારે, તો એનો આપણે સમય દર્શાવીએ છીએ. તો વેનનો ઉપયોગ હંમેશા સમય જાણવા માટે થાય છે. તો મિત્રો લગભગ તમને હવે ખબર પડી ગઈ હશે. હવે તમે જોઈ શકો છો કે આ જે વાક્યો મેં લખ્યા છે તમે પોતાની નોટબુકની અંદર લખી લેજો અને ઘરે પ્રેક્ટિસ કરજો. ફરીથી નવા WH ક્વેશ્ચન સાથે આપણે મળીશું. બરાબર, ત્યાં સુધી તમે આ વાક્યનું પુનરાવર્તન કરજો.